રાજાએ ભારે કરી, પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુળાએ, સિંહે ત્રાડ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવદસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહ લહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ ખેરના અંગારા જેવી આંખ્યું. હાઉસ દેખાણો જટાડોલ જોગંદર જેમ આવતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે ઝંડેનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માલ પર એક આરે છાસો ફરતી હોય એવું ગળું વાજતું આવે છે હાઉસનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે ત્રાડ દેતો વયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જાય કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન, હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો પર મારા ધણી. હાય સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ, હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાચાજી પરમાર નથી, મૂળીનું પાદર એમના ઊભું છે અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી તો ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની. પણ એ ધન્ય ધરાસો રટભલી હમણી રતન પાક ગાવા, રતન પાક ગાવા. મમતા કુટુંબ ગરબાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. મેલી મમતા કુટુંબ ગરબાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. એ ધન્ય ધરા સૌરઠ ભલી હમણી, ધન્ય ધરા ભારત ભલી હમણી, ધન્ય ધરા ગુર્જર ભલી હમણી. જ રતન પાક તાંગાવા, જ રતન પાક તાંગાવા.
રત સુરવીરતાનો પ્રભુ કૃપાનો અનવીર થવાનો મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દો નો કામ નથી જ્ઞાના મર્દો નો કામ નથી ભલી હમણી ધન્ય ધરા ગુર્જર ભલી હમણી જરતન પાકતા ગાવા જરતન પાકતા ગાવા જોનગ માણી ધરતી સોરઠ જગ જુની ગમ ગઢ જુનો કરનાર ન્યા તો હાવજડા ભેંજુળ બીજે એ ગમાણા નમડા નર ને નાર નકલંક કે હરની બુદે એ ગમાડો હોર રોજ દેશ ખોરટ મરદો ઘટાંકા વિજય ડાંકન ને દૂધની પરનાળિયું કેસરી ત્રાડે કંઈક પહાડે અનચપલ ગાંઠો ચમકતી દહીવાણ ડગલે વીર પગલે ધરાજ ધમધમ ધમકતી જી ધરાજ ધમધમ ધમકતી જી ધરાજ ધમધમ ધમકતી વર્ષોથી દોહ બોલાય છે કાઠિયાવાડમાં કોક દે તું ભૂલો પડ ભગવાન અને મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામ આ દોહાનો જન્મ ક્યાંથી થયો આ દોહો આવ્યો ક્યાંથી કોના માટે આ દોહો લખાણો સૌરાષ્ટ્રનો એક ભક્ત ભક્ત કેવો હોય ગરવા ગિરનારની છાયામાં વેલો બિલખા નામનું ખોરટનું નાનું એવું ગામ સગાલસા શેઠ અને ચંગાવતી બેયને એવા વ્રત છે સાધુને જમાડીને જમવાના સતની મસાલો જ્યાં બળે છે ભક્તિના દીવડા જ્યાં ઝાકમ બળે છે એવો ભક્ત માણસ સૌરાષ્ટ્રનો એક વાણિયો પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેઠો છે સારા માણસ હોય ટેકેલા માણસ હોય એની ભગવાન પરીક્ષા કરતો હોય છે પરમાત્માએ સગાળસા શેઠ નામના બિલખાના નગર શેઠની પરીક્ષા કરવા માટે એનામાં ભક્તિનું કેટલું જોર છે એનામાં ભક્તિની કેટલી ત્રેવડ છે એ માપવા માટે થઈ અને શેઠાણીને અને શેઠને વ્રત છે સાધુને જમાડી જમવાના પણ એમાં અહાડ મહિનો આવ્યો 8 દિની હેલી મનાણી ભાઈ સોમ કડક ધાણા કરી અને એમ કહેવાય છે કે વીજળીએ નાટારમ માંડી દીધેલો કાળે માણાના કાળજા ફાટી જાય એવા કડાકા થવા મંડાણેલા ધરતીની માથે અનરાધાર પાણી હડિયું મીંડ્યું કાઢવા
એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો. શેઠ પણ 8 દિવસના ઉપવાસી છે, ચંગાવતી પણ 8 દિવસથી જમ્યા નથી, એને પણ ઉપવાસ છે. સંસ્કારી માવતર હોય એના સંતાન પણ સંસ્કારી હોય. 10 વર્ષનો બાળક ચેલૈયો પણ ભૂખ્યો છે. એમાં 9મા દિવસના સૂરજનારાયણે કોર કાઢી, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા, હવે જીણ મરણ દી માણ ગમાણી રાખજે કાશપ રાવુત. ઉગ્યો તું અડોડ ત્યાં ગરવર ગંધારા ગિયા છે, દેવાય ત્રણ સુર જગમાં કરમી કાશપ રાવુત. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું હાળહ નહીં, પણ એમાં ચડવું ન પડે ચૂક કમણે કાશપ રાવુત. ભગવાન સૂરજનારાયણે કોર કાઢી. માણસોએ જઈને સગાળસા શેઠને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડલાની નીચે એક સાધુ બેઠો છે. પણ આ તો પરમ વૈષ્ણવ ગડગડતી દોટ મૂકી, મારો ભગવાન આવ્યો, મારો બાપલીઓ આવ્યો, મારો દેવ આવ્યો. ગડગડતી દોટ મૂકી અને જ્યાં સાધુની પાસે જઈને આમ સાધુની સામે નજર કરી. રગત પીતિયું શરીર, બેડોળ ચહેરો, ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના ખડંગા રૂપ છે. એટલી બધી દુર્ગંધ આવે છે કે માણા એની નજીક ન જઈ શકે. હાથ જોડી અને સગાળસા વિનંતી કરે છે, બાપજી અમે 8 દિનના ઉપવાસી છીએ, અમારા આંગણે પ્રસાદ લેવા માટે પધારશો, અમારા ઉપવાસ છોડવાનો છે બાપજી. અને સંતે બ્રહ્માંડને તોડી લેતો હોય પાપણનો પડદો ઊંચો કર્યો. વાણિયા મને જમાડવા લઈ જાવો છે? તો કે હા બાપજી, એક શરતે આવું. શું? કે તારી પત્ની ચંગાવતી મને કુંડલામાં રૂનો પોલ મૂકી અને બિહારી લઈ જાય. મારું શરીર રગત પીત્યું છે, મારા શરીરમાંથી પાસ અને પરુ વયા જાય છે. એમાં તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે અને મારા પાસ પરુના રગેડા તારી સ્ત્રીના મોઢા પર જો ઉતર્યા અને જો એને મોઢું બગાડ્યું તું રસ્તામાંથી ઉતરી જાય, હું નહીં આવું. શરત મંજૂર રાખી. શેઠ, ચંગાવતી, ચેલૈયો એ બધા આજ ગામના પાદરમાં બેઠેલા સાધુને લેવા માટે આવ્યા છે. વાજતે ગાજતે ભાઈ હરણાયું વાગે છે, ઢોલ વાગે છે. સાધુને ઘરે લાવી નવરાવી, એના જ્યાં ઘા છે એને સાફ કરી, શેઠાણીએ રસોઈ બનાવી, સાધુને જમાડવા માટે બેહાર્યા. આમ ભોજનના થાળની માથે નજર કરી સાધુએ. ચંગા, શું બનાવ્યું છે? બાપજી, ખીર બનાવી છે. સાધુની ભરકોટીનો મરડ બદલાનો ભાઈ, પર તપ તેલ જલ બંધ જાલ દર ભોગ ભૂસ જાગ્યો ખરા. એજ ખીર ને રોટલી જામતો નથી ગનડાનો નહાર રે, એ વાણિયા મારે નથી ગનડાનો નહાર. અરે અમે જોગી છીએ એ માસના ભોગીન ખેલ ખાંડાની ધાર, વાણિયા તારી વર્દી પરશે તો બાવો ગાયથી ભૂખો વળશે. એ વાણિયા તારી વર્દી ભરશે તો બાવો ગાયથી ભૂખો વળશે. ખીરને રોટલી ખાવા વાળો નથી, થાળને થપાટ મારી ભાઈ. મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. નો દીકરો, વાણિયાનો દીકરો, જેને કોઈ ખાટકી વાડામાં પગ નથી મૂક્યો, પણ મારા આંગણે આવેલો સાધુ ભૂખ્યો ન જાય. છુપાતો છુપાતો જઈ પરમાટી લઈ આવ્યો. ચંગાવતીને જેવી આવડી એવી પીરસી. લ્યો બાપજી, જમી લ્યો. શું બનાવ્યું છે? બાપજી આપે કીધું એમ પરમાટી લઈ આવ્યો. થપાટ મારી થાળને બીજી વાર. વાણિયા, હું તો અઘોરી છું, મને પશુની માટી ન ખપે, હું તો માણસની માટી જમવા વાળો છું. માણસની
મારે માટી ખાવી છે ને બની શકે તો જ બાળ. તેથી શેઠાણીને એ શેઠ મુજાણા હવે આમાં કરવો કોનો કાળ. દેવો ને જ દીકરા વાલા હવે અમારે કોને વેણ કેવા જ કાલા. એ જ દેવો ને જ દીકરા વાલા હવે કોને વેણ કેવા જ કાલા. શેઠ, હું તો માણસની માટી જમું છું. મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષના બાળકને પસંદ કરું છું. શેઠિયો મળ્યો ધ્રુજવા, થાર 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 માણ્યો ધ્રુજવા મળ્યો. લાખ રૂપિયા દેતા કે માણસને મળે નહીં. કોની પાસે જઈને કેવું તમે તમારો દીકરો આપો, મારે સાધુને જમાડવો છે. આમાં કાલા વેણ હું કોને જઈને કહું? શેઠાણી બહુ કરી, હવે શું કરવું? શેઠાણીએ કીધું ઓરાવો શેઠ, કાનમાં કહું. શું તમે એને ઓળખો કે નથી ઓળખો મને ખબર નથી, પણ હું એને ઓળખી ગઈ છું. આ બાવો જો આજ અહીંથી ભૂખ્યો જશે ને તો જિંદગી આખી પસ્તાવો થશે. હો શેઠ, પણ શું કરું ચંગા? ક્યાં જાઉં? માણસની માટી લાવું ક્યાંથી? દીકરો કોનો વધેરવો મારે? જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ત્યારે ત્યારે આ દેશની આરી નારીએ ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ચંગાવતીએ શેઠને કાનમાં કીધું, શેઠ, આપણા 10 વર્ષનો ચેલૈયો કોના માટે છે? અરે તારો જીવ હાલશે ચેલૈયાને વધેરતા? કે તો તમે હજી મને ફોરેસ્ટની શેઠાણીને ઓળખી ન શીખ્યા. શેઠ, તમારો ઓઢણો ઓઢીને જીવતરના 22 વર્ષ મેં કાઢી, જિંદગીના હારે કાઢ્યા, તમે હજી મને ઓળખી ન શીખ્યા. જાઓ, ચેલીઓ નિહાળે ગયો છે ને બોલાઈ આવો નિશાળેથી. ત્યાં તો ભગવાન માસ્ટર રૂપે સ્કૂલમાં પહોંચ્યો. ભાગ ચલિયા, ભાગી જા. તારા આંગણે અઘોરી આવ્યો છે, આજ તને મારી નાખશે. તારા માવતર તારો કાળ બનીને બેઠા છે, તું વયો જા, ભાગી જા અહીંથી. પણ સંતાન કોનું? માસ્ટર સાહેબને ચલીએ એટલું કીધું કે સાહેબ, માં જેટલું જેનું ઊંચું સ્તર હોય એને માસ્ટર કહેવાય. તું મને ખાનદાનીના, ટેકના, સમર્પણના, નીતિના પાઠ ભણાવવા વાળો આજ મને તું ભાગવાની વાતો કરસ. મારા માવતર જ્યારે જોખમમાં હોય, મારા માવતરની ઉપર જ્યારે સંકટ આવ્યા હોય, એ વખતે હું ચલેયો ભાગું? મારાથી નહીં ભગાય સાહેબ. એજી ભાગું તો મારી ભોમ કાલા જેન ભોરિંગ નો જીલે બાર રે. એ બોલો ભોરિંગ નો જીલે બાર. અને મેરું સુમેરું એ ડોલવા લાગે ધરણી ને આસમાન ચેલૈયો સત જો ચૂકે તો મેરા મણ માજા મૂકે. હવે ચેલૈયો સત જો ચૂકે તો મેરા મણ માજા મૂકે. મારાથી નહીં ભગાય. ડોક્ટર ઉલાલતો ઘરે આવ્યો. બાવો બેઠો છે, સંત બેઠો છે, એની પાસે જઈને ચલીએ એટલું કીધું, મારી માટી ખાવી છે ને? એ હવે ખાજે બાવા, મોકલા મને. એ છેલ્લા સીતારામ છે તને. હવે ખાજે બાવા, મોકલા મને. એ છેલ્લા સીતારામ છે તને. અને આ દેશની આર્ય નારી, આ દેશની જનેતા મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પણ મોટપની મજા મને કડવી લાગે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ ન થાય. દીકરાનો જરાક ઓશિયાળો ચહેરો જોયે તો માં ઓછી થઈ જતી હોય. પોતે ભીનામાં હોઈને જે દીકરાને કોરામાં હુરાવીને મોટો કર્યો હોય, દીકરાના ગરદન ઉપર છરી કેમ ચલાવવી? પણ મારો અતિથિ ધર્મ લાજે, મારો ભગવાન લાજે,
આજ મારા આંગણેથી બાવો ભૂખો જાય તો. ટૂંકમાં વાત કરું, પોતાના દીકરાને મોળી સુધારી અને ચૂલે ચડાવ્યો. ભાઈ વિચાર તો કરજો, આ દેશની હારી નારી 12 વર્ષની સૌરાષ્ટ્રની શેઠાણી, એનામાં કઈ ત્રેવડ હશે, કઈ તાકાત હશે? એને છાતીની માથે વજ્ર મૂકી દીધું હશે. તેથી શેઠાણીએ પોતાના દીકરાને વધેરતી વખતે આંખમાંથી આંહુડા ન પાડ્યા. રોઈ નહીં, આહુડા પાડે અને જગતમાં જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે. અને આમ શેઠાણી વગર ધ્રુજે પોતાના દીકરાના દેહને ચૂલે ચડાવેલો રસોઈ બનાવે છે. અને ભગવાન બાવાના વેશમાં જે બેઠો છે, રગત પીતિયા સાધુના વેશમાં જે બેઠો છે, એ અંદરથી મળ્યો થાર 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 ધ્રુજવા મળ્યો. ભાઈ ગજબ કરી. આ કેવા નરનારી છે, કેવા વ્રતધારી છે. સોરઠમાં આવા માણસ વસતા હશે. ભગવાન સાધુના વેશમાં ધ્રુજવા માંડ્યો. ભગવાને કીધું કે એક પરીક્ષામાંથી તો શેઠ પાસ થઈ ગયો, શેઠાણી પાસ થઈ ગયા, હજી એક બીજી પરીક્ષા કરી લો. આય ચંગા, તારા બાળકને આંખો વધેરી નાખ્યો ને માથામાં શેની માયા લાગી? મને પૂરેપૂરો જો જમાડવો હોય તો તારા બાળકને ખાણિયામાં માથાને મૂકી દે અને હાંબેલાના ઘા ઝીંકતી ઝીંકતી હાલે ડાંગા. જોજે હો, તારી આંખમાં આંહુડો આવશે તો હું જમવા નહીં રોકાઉં. અને સાહેબ પોતાના દીકરાને માથાને ખાણિયામાં મૂક્યો ને ત્યારે ખાણીઓ છે એ આખો પલ્લી ગયો તો આંહુડાથી. માણો કોઈ દી રોવે નહીં, પણ પથ્થર હૃદયના માણા હોય એ રોવા માંડે. એવી ઘટના હતી. પોતાના પંડના દીકરાને ખાણિયામાં કઈ જનેતા ખાંડી શકે. પણ જોજો સૌરાષ્ટ્રનો ત્યાગ. એ દીકરાના માથાને ખાણિયામાં મૂકી અને શેઠાણીએ હાથની માલ પર હાંબેલું લઈને ઘા ઝીક્યો અને સાધુના કહેવા પ્રમાણે એને હાલડું ઉપાડ્યું કે તારે હાલરડે પડી હડતાલ કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તને. એ મારી ચાગડી નારે ચાલનાર કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને. જેલૈયા રે કુંવર ખમા ખમા તુને. તારા નિશાલિયા જુએ તારી વાટ કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તને. ભોજનનો થાળ પોતાના બાળકનો બનાવી સાધુને પીર્યો. સાધુ વિચાર કરે છે કઈ માટીમાંથી આ માણસને ઘડ્યા હશે, પણ હજી એક પરીક્ષા કરેલું, એક પરીક્ષા બાકી છે. લ્યો બાપજી, આપની શરત પૂરી થાય છે. આપે કીધું એમ મારા દીકરાને ખાંડી ખવડાવવા માટે મેં ભોજન તૈયાર કરીને આપના થાળમાં પીરસ્યું છે, જમી લ્યો. અને ભગવાન જે સાધુ સ્વરૂપે હતો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમારે નર નારીને જેમ વ્રત છે સાધુને જમાડીને જમવાના,
એમ મારે પણ એક વ્રત છે. બોલો બોલો, શેનું વ્રત છે બાપજી? કે હવે તમારા ઘરના એક દીકરાને મારી થાળીમાં ભેગો જમવા બેહારો. હું વાંજિયાના ઘરનું ખાતો નથી. પણ ત્યાં તો શેઠાણી એમ કહેવાય છે કે ચંડને મૂંડને મારવા માટે થઈને ભગવતી જેમ ડગલા માંડ્યા હોય. હમંગ કીજે બાહરની કી હશે હાક ધૂતા લઈ જાય ભાગી ડમાર ડાક ગડારા જંગા તો લંબાવે ગયા જો જટાજટ ઘર મંડાણો જો જેમ ભગવતી ડગલા માંડી હોય અને ચંડી જેમ પ્રગટ થઈ હોય, દુર્ગા જેમ પ્રગટ થઈ હોય, એમ પોતાના હાડલાનો હંત ભંત્ર વાળી પોતાના કેશ કલાપને છૂટા મૂકી હાથમાં છરી લઈ, હાથમાં કટાર લઈ અને કીધું, આય બાવા ખબરદાર, આ વાત દીકરીના બાપ સિવાય બીજા કોઈને મર્યાદા તોડી ન કરી શકે. પણ એ બાવા, મેં તને બાપ કીધો છે, હવે હું તને નહીં જવા દઉં જેના વગર. તું ઘર ભૂલી ગયો કે બાપ જાણીને હું કહું છું બાવા, મારે પેટ છે મહિના 5 રે, એ મારે પેટ છે મહિના 5. મેર જેને એ સીતારામની એને કોઈ દી મુની નો આવે ગાચ બેઠો હવે થઈશ માં બાવા, એ તને જેમ્યા વીણા ન દઉં જાવા, એ બેઠો હવે થઈશ માં બાવા, એ તને જમ્યા વિના ન દઉં જાવા. અને પોતાના પેટમાં કટાર નાખવા શેઠાણી જાય, પોતાના 5 મહિનાના ગર્ભને બહાર કાઢવા જાય. મને પૂરેપૂરી ખાતરી છે કે મારા ગર્ભની અંદર મારા ઉદરમાં દીકરો જ હોય. પણ ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. ભાઈ શરીરે ધરા લાલ પીતમ સુભાગા પચા રંગ ટેડી ધરી શીશ ભાગા વેળા વાડ માથે ખુલ્લા કેશવાકા જોતા નારી નો વારણા લીધ ધાકા કડે કટારા ભેટ માંધી કસીને જોડે ગળાએ તેજ જેવું સસીને ભુજા ચતુરંગ દૂર નાદાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. પ્રસન્ન થઈ ગયો ભાઈ ત્રિલોકનો અધિપતિ. ખમા 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 શેઠ શેઠાણી ચેલૈયાને હજીવન કર્યો. અને તેથી જ શેઠાણીએ 32 રાતના ભોજન પોતાના હાથે ભગવાનને જમાડ્યા. ત્યારે સૌરાષ્ટ્રનો આ દુહો બન્યો. રતન પાક તાંગાવા, રતન પાક તાંગાવા.